ભાવનગરના ફુલસર વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે। ફુલસર મસ્તરામ બાપા મંદિરથી સિસ્સર તરફ જતા રોડ પર અકસ્માત સર્જાયો। પૂર ઝડપે આવી રહેલ બાઇક ચાલકે યુવાનને અડફેટે લીધો અને બે બાઇક અકસ્માતમાં એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે। અકસ્માતની ઘટનાને લઈ લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે। 2 દિવસ પહેલા સર્જાયેલા અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા। પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી। જી નીતિન, ગોઝારો અકસ્માત જેના સીસીટીવી સામે આવ્યા। જે સંધ્યા વાત કરીએ તો આ શહેરના ચિત્રા વિસ્તાર છે, જે ત્યાં ફુલસર વિસ્તારમાં મસ્તરામ બાપાનું મંદિર છે ને મસ્તરામ બાપા નજીકનો જે વિસ્તાર છે ત્યાં જ્યાં 4 ટ્રેક રોડ છે ત્યાં અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂર ઝડપે આવેલા બાઇક ચાલકે એક યુવકને અડફેટે લીધો અને ત્યારબાદ બંને બાઇક છે તેને સામે અથડાતો અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં જે ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના ઉપનેતાનો પુત્ર છે તેને ગંભીર ઈજા પહોંચી હતી અને આ ગંભીર ઈજા પહોંચતા યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો આ અકસ્માતની ઘટના છે તેને 2 દિવસ થયા છે ને તેના સીસીટીવી સામે આવતા પોલીસે પણ આ બાબતે કાર્યવાહી હાથ ધરી છે। જી આપના ભાઈ। અમદાવાદમાં પણ સનસનીખેજ અકસ્માતના સીસીટીવી। રામોલના વડુ તળાવ પાસે રફતારનો કહેર। પૂરપાટ આવતી કાર શ્રમિકોના છાપરામાં ઘૂસી ગઈ। પૂરપાટ આવતી કાર 5 લોકો પર ચડી જતા ઈજાગ્રસ્ત થયા છે। 5 વર્ષની બાળકીને 8 થી વધુ ટાંકા આવ્યા છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો દાવો છે, તો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તે નશાની હાલતમાં હતો। અકસ્માતમાં ઈજાગ્રસ્તોએ માંડ જીવ બચાવ્યા। તો રામોલના વડુ તળાવ પાસે રફતારનો કહેર ને આખરે આરોપી પકડાઈ ચૂક્યો છે। તો અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે। ઝડપની મજા મોતની સજામાં પરિવર્તિત ન થઈ જાય તે જોજો। અમદાવાદ મહેસાણા હાઈવે પર સર્જાયો અકસ્માત। કલોલના શેરથા ઘર નાળા પર અકસ્માત સર્જાયો છે અને ટેમ્પો ચાલકે બ્રેક મારતા 4 વાહનો અથડાયા હતા। એક વાહન ચાલકને ઈજા પહોંચી છે, અન્ય ચાલકોનો બચાવ થયો છે। તો ગરનાળા પાસે અકસ્માત સર્જાયો છે। ટેમ્પો ચાલકે બ્રેક મારતા અકસ્માત સર્જાયો હતો। એક તરફ ફૂલ ટ્રાફિક હતો અને બીજી તરફ જ્યારે બ્રેક મારી તો પાછળના વાહનો તેની સાથે અથડાઈ ગયા હતા। તો દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદ મહેસાણા હાઈવે કે જ્યાં એક બાદ એક વાહનોની જે હારમાળા અહીંયા જોવા મળી રહી છે। અકસ્માતની આ હારમાળા 4 થી 5 વાહનો એકબીજા સાથે અથડાયા હતા।